ડાકોર રણછોડજી મંદિરમાં લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી કરાઈ માંગ। ડાકોર રણછોડજી મંદિરના પૂજારી દ્વારા મંદિરમાં અપાતી ભક્તોને લાડુ પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરાઈ છે। ડાકોર રણછોડજી મંદિરમાં સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે પોસ્ટ। જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદીની તપાસ થઈ હતી તે જ રીતના ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાંથી પોસ્ટ મૂકી છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। મારું નામ સેવક આશીષ છે, ડાકોર રણછોડજી મંદિરનો પૂજારી છું। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ, કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો।